વાઘોડિયાના ખોયા ગામમાં અંતિમ યાત્રાનો કરુણ વિડીયો વાયરલ. પાકા રસ્તા અને સ્મશાન ગૃહના અભાવે ગ્રામજનો મુશ્કેલીમાં. વાઘોડિયાના ખોયા ગામના 60 વર્ષીય કાળુભાઈ ભુલાભાઈ નાયકનું લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. પરિવાર અને ગ્રામજનો જ્યારે તેમની અંતિમ યાત્રા લઈ સ્મશાન તરફ નીકળ્યા ત્યારે રસ્તાની વાસ્તવિકતા સામે આવી. ગામમાં પાકો રસ્તો ન હોવાને કારણે ચારે તરફ ગોઠણસમા કાદવ કીચડ અને પાણી ભરાયેલા હતા. સ્વજનને અંતિમ વિદાય આપવા નીકળેલા લોકો પોતે પડી ન જાય તેની બીકે માંડ કાદવમાંથી નનામી લઈને પસાર થતા નજરે પડ્યા હતા. સામાન્ય દિવસોમાં પણ જે ચાલવું મુશ્કેલ છે ત્યાં આ રીતે અંતિમ યાત્રા કાઢવી પડે તે તંત્ર માટે શરમજનક બાબત છે. આ કરુણ દ્રશ્યોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સરકારી વિકાસના દાવાઓ પર ગંભીર સવાલો ઊભા થયા છે. સ્વાતંત્ર્યના આટલા વર્ષો પછી પણ ખોયા ગામમાં પાકો રસ્તો કે સુસજ્જ સ્મશાન ગૃહ જેવી પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર અને સ્થાનિક નેતાઓના કાન સુધી અવાજ પહોંચતો નથી. આ ઘટના બાદ ગામ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ એક સૂરે માંગ કરી છે કે ગામમાં તાત્કાલિક ધોરણે પાકો રસ્તો બનાવવામાં આવે અને સ્મશાન ગૃહની સુવિધા પૂરી પાડવામાં આવે. સાથે જ આ બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉગ્ર બની છે.